જય માતાજી વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની અંદાજિત તારીખ એક તો 27 એપ્રિલ છે અને બીજી 4 મે છે. જો આ બેમાંથી એક તારીખે પરીક્ષા લેવાય તો તમારી પાસે હવે 2 મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે. તો આ 2 મહિના જેટલા સમયમાં તમારે કઈ રીતના તૈયારી કરવી, કયા વિષય તૈયાર કરવા, શું વાંચવું, કેટલું વાંચવું, એના વિશે આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કોન્સ્ટેબલમાં પણ 2 પેપર લેવાશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ 80 માર્ક્સનો છે, તે તમે બધા જાણો છો, અને પાર્ટ બી છે 120 માર્કનો છે. પાર્ટ એમાં શું તૈયારી કરવી, કેવી રીતે તૈયારી કરવી, એની વાત પહેલાં કરીએ તો જે વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયથી તૈયારી કરે છે એને તો લગભગ કમ્પ્લીટ જ હશે ગણિત, રીઝનિંગ અને ગુજરાતી. પરંતુ જે વિદ્યાર્થી મિત્રોએ હમણાં જ ગ્રાઉન્ડ પૂરું થયા પછી જ એને તૈયારી ચાલુ કરી છે, એમના માટે થોડુંક ટફ છે. તો એના માટે પહેલી તો એક છે ગુજરાતી 20 માર્કનું છે, જે પાર્ટ એમાં એ ફકરા ઉપરથી જવાબ આપવાના છે. ફકરા હશે, એની નીચે એમના પ્રશ્નો હશે, એમાંથી તમારે જવાબ આપવાના છે. એટલે એ કાંઈ એટલું બધું અઘરું નથી, એ તમારી બૌદ્ધિક ક્ષમતા ઉપર આધાર રાખે છે. અને રિઝનિંગ પણ એવી જ રીતના છે, તમારી બૌદ્ધિક ક્ષમતાના આધારે તમે એને પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. થોડી પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે ગુજરાતી અને રિઝનિંગ થઈને 50 માર્કનું થાય છે. એટલે જો તમારે રિઝનિંગમાં થોડી ઘણી તકલીફ હોય તો તમે દિવસમાં 1 કે 2 કલાક રિઝનિંગમાં આપી શકો છો. અને ગુજરાતી જે છે એની તમે જૂના પેપર જોઈ લો, એના ફકરાવાળા જે કોઈ ક્વેશ્ચન હોય એનો સોલ્વ કરશો તો તમને આઈડિયા આવી જશે કે આવી રીતના હોય. બાકી ગણિત છે, ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે ગણિત બહુ અઘરો વિષય છે, ગણિત 30 માર્કનું પૂછાવાનું છે. અને ગણિત વિષયને પણ તમે સ્કીપ તો ના જ કરી શકો, ગણિતમાં પણ તમારે ઓછામાં ઓછા 15 માર્ક લાવવા પડે. એના માટે એક સ્માર્ટ વર્ક કરવું પડે. ગણિતમાં એવું છે કે માનો કે 30 માર્ક્સનું ગણિત છે, તો જૂના પેપર તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. અમુક એવા પ્રકરણ છે ગણિતના કે જેમાંથી પ્રશ્ન પૂછાય જ છે, દરેક પરીક્ષામાં પૂછાય છે. દાખલા તરીકે ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન હોય, ટકાવારીનો પ્રશ્ન હોય, નફા ખોટનો પ્રશ્ન હોય, ટ્રેનવાળા દાખલા હોય છે. આવા જે તમે જૂના પેપર જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે કયા ટોપિકમાંથી પ્રશ્ન દરેક પરીક્ષામાં પૂછાય જ છે. એવા તમે 15 થી 20 ચેપ્ટર તમે કરી નાખશો ને એટલે તમારે ગણિતમાં 15 થી 20 માર્ક્સ આવવાની શક્યતા વધારે છે. તમે અત્યારે હવે તમારી પાસે સમય બહુ ઓછો છે. જો બધું જ ગણિત તમે કરવા બેસો તો તમે બીજા એક વિષયને તમે તૈયાર નહીં કરી શકો. એટલા માટે હવે થોડોક સ્માર્ટ વર્ક કરો, જૂના પેપર જુઓ, અને જે એમાંથી તમને એમ લાગે કે આ ટોપિકમાંથી વધારે પ્રશ્ન બને છે અથવા તો આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય જ છે, તો એવા ચેપ્ટર તમે પસંદ કરો. દિવસમાં 1-2 કલાક એ ગણિતમાં આપશો. તમે 20 દિવસ એવા ચેપ્ટર 20 દિવસમાં 20 ચેપ્ટર જેટલા તમે કરી નાખશો તો તમારે 15-20 માર્ક ગણિતમાં આરામથી આવી શકે એમ છે. એટલે બધા ચેપ્ટર કરવાને બદલે જે મેઇન ચેપ્ટર છે ગણિતના એ તૈયાર કરો. અને રિઝનિંગ પણ ઘણા યુટ્યુબમાં વિડીયોને આવે છે, એમાંથી થોડા વિડીયો જોવો એટલે તમને રિઝનિંગનો પણ આઈડિયા આવી જશે. ખાસ તો જૂના પેપર તમે ચેક કરશો તો તમને વધારે આઈડિયા આવશે કે આ ટોપિકમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે. તો આ હતી પાર્ટ એની વાત. પાર્ટ બીની વાત હવે કરીએ. તો પાર્ટ બીમાં મહત્ત્વનો વિષય છે બંધારણ. 30 માર્ક્સનું બંધારણ પૂછાવાનું છે. અને બંધારણ એક એવો વિષય છે કે જે નાનો વિષય છે અને તમને વધારે માર્ક્સ આપી શકે એમ છે. તો બંધારણમાં તમારે ખાસ કરીને એક તો મૂળભૂત ફરજો છે, મૂળભૂત અધિકારો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. આમાંથી દર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જ છે. તો આ એટલા ટોપિક કરવા. ત્યારબાદ બંધારણનો ભાગ 5 છે, જેમાં કેન્દ્ર સરકાર આવે છે, જેમાં રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય છે, પછી લોકસભા અને રાજ્યસભા હોય છે, મંત્રીમંડળ હોય છે. એમાંથી પણ દર પરીક્ષામાં 2-3 પ્રશ્ન પૂછાય છે. પછી ભાગ 6 છે, તો એમાં રાજ્ય લેવલનું આવે છે, રાજ્યપાલ આવે છે, મુખ્યમંત્રી આવે છે, રાજ્યનું વિધાનસભા આવે છે, રાજ્યનું મંત્રીમંડળ હોય છે. તો એમાંથી પણ ઘણા પ્રશ્નો બને છે. આ આટલા ટોપિક તમારે ખાસ કરવાના છે. ત્યારબાદ ન્યાયતંત્ર છે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સત્તાઓ અને રીટ ને એ બધું, એમાંથી પણ પ્રશ્નો બને જ છે. ત્યાર પછી ચૂંટણી પંચ છે, ચૂંટણી પંચમાંથી પણ દરેક પરીક્ષામાં પ્રશ્નો આવે છે. આ સિવાય તમારે મેઇન બંધારણના સુધારા કરવાના છે, એની સાલ પણ યાદ રાખવી પડશે. અને બંધારણના જે પરિશિષ્ટ છે 12, એ પણ તમારે કરવાના છે. એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. તો આટલા ટોપિક છે જેમાંથી ને હું માનું ત્યાં સુધી 20 થી 25 માર્કનું માત્ર એટલા ટોપિકમાંથી પૂછાઈ શકે તેમ છે. તો આ ટોપિક તો તમે ફરજિયાત કરી જ નાખજો.
થોડોક સમય ભલે એમાં વધારે આપવો પડે, કદાચ બંધારણ અઘરું લાગતું હોય તમને અને એમ લાગે કે બંધારણ નથી સમજાતું, પણ એટલા ટોપિક કરશો એટલે તમારે એમાં 20 થી 25 માર્ક્સ આવવાની શક્યતા બહુ ઝાઝી છે. આખું બંધારણ કરવું એના કરતાં તમે એટલું બંધારણ કરશો તો પણ તમને બહુ ઝાઝો ફાયદો થશે. તો આ એક વાત ખાસ યાદ રાખજો, બંધારણ પહેલાં કરી નાખજો અને બંધારણમાંથી સારા એવા માર્ક તમે કવર કરી શકશો. ત્યાર પછી છે ઇતિહાસ, ભૂગોળ અને વારસો. તો મિત્રો તમે નોર્મલ તૈયારી કરતા હોય એટલે જો કે આ વિષયો બધાના ફેવરિટ હોય છે. જનરલ તૈયારી કરતા હોય એટલે તમે આમાં વાંચેલું જ હશે અને લગભગ બહુ ડીપમાં નહીં વાંચ્યું હોય પણ ઉપર છેલ્લું તો વાંચેલું જ હશે અને એમાં લગભગ નોર્મલ પ્રશ્ન જ પૂછાય છે. તેમ છતાં તમારે એમાં પણ જૂના પેપરનો અભ્યાસ કરવો પડશે. ઇતિહાસમાં તમારે જોઈ લેવાનું કે કયા વંશ છે. માની લો કે ચાવડા વંશ હોય, સોલંકી વંશ હોય કે અથવા તો ભારતના કોઈ હર્યક વંશ હોય, કયા વંશમાંથી કેટલા પ્રશ્ન બને છે એ પેપરનું એનાલિસિસ કરશો એટલે તમને ખ્યાલ આવશે. વધારાનું તમે કરવા રહેશો તો, કારણ કે આ વિષયો તો એવા છે કે બહુ મોટા છે, એમાં તમારે જેટલો ટાઈમ આપો એટલો ઓછો છે. તો જૂના પેપરનું એનાલિસિસ કરી અને એ પ્રમાણે તમે એની તૈયારી કરશો તો તમને વધારે ફાયદો થશે. જે વિષયમાંથી અથવા તો જે માની લો કે ચાવડા વંશનો પ્રશ્ન દરેક પેપરમાં આવતો જ હોય છે તો તમે એનો ચાવડા વંશ કમ્પ્લીટ કરી નાખો. સોલંકી વંશનો પ્રશ્ન આવતો હોય, સોલંકી વંશ કમ્પ્લીટ કરી નાખો. જે મેઇન જો ટોપિક જે છે એ તમે તૈયાર કરશો તો તમને વધારે ફાયદો થશે. અને હવે તમારી પાસે એટલો બધો સમય નથી કે તમે ડીપમાં તૈયારી કરી શકો. આ તમારે આવતી ભરતી માટે જો તૈયારી ચાલુ જ રાખવી હોય તો તમે ડીપમાં કરી શકો છો, પરંતુ આ ભરતી માટે તમે ડીપમાં હવે તૈયારી નહીં કરી શકો, એટલો બધો સમય નથી. એટલા માટે જૂના પેપરનું એનાલિસિસ કરો અને એ પ્રમાણે તમે મેઇન ટોપિક કરશો તો તમને બહુ ઝાઝો ફાયદો થશે. અને ત્યારબાદ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. એમાં પણ સેમ એમ જ છે કે જો તમે જૂના પેપરનો અભ્યાસ કરશો એ પ્રમાણે તમે એનું ટાઈમ ટેબલ બનાવો અને એ પ્રમાણે તમે એમાં પણ ટાઈમ આપશો તો ઓછા સમયમાં તમારે વધારે માર્ક આવવાની શક્યતા છે. અને કરંટ અફેર્સમાં પણ આ વખતે વેઇટેજ થોડુંક વધારે રહેશે એવું લાગે છે, એટલે કરંટ અફેર્સમાં પણ થોડુંક ધ્યાન આપવું પડશે તમારે. એના માટે ઘણી યુટ્યુબ ચેનલના ઘણા વિડીયો આવે છે અથવા તો PDF પણ ઇન્ટરનેટ ઉપર કરંટ અફેર્સની મળી જાય છે. ગુજરાત પાક્ષિક આવે છે, એમાં પણ કરંટ અફેર્સ આવે છે. બધું ન્યૂઝપેપર વાંચો, ન્યૂઝ ચેનલો જોવો તો એમાં પણ તમને કરંટ અફેર્સ મળી જશે. કરંટ અફેર્સ પણ કરવું પડે એમ છે. એટલે આ વિષયો બધામાં તમારે થોડું ધ્યાન આપવું પડશે. ખાસ બંધારણ કરવું પડે એમ છે. બંધારણ નાનો વિષય છે અને બહુ ઝાઝા માર્ક તમને મળી શકે એમ છે. અને કરંટ અફેર્સમાં પણ એવું જ છે. છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ તો ખાસ તમારે કરવું જોઈશે. જો યાદ ન રહેતું હોય તો તમે સાથે લખતા જાઓ. મેઇન ટોપિક કરંટ અફેર્સના તમે લખી નાખો, એક બુક બનાવી નાખો, સાથે એનું રિવિઝન 1-2 વખત કરી નાખો. અને જે વિદ્યાર્થી મિત્રો જૂના જે તૈયારી કરે છે 1 વર્ષથી, 1.5 વર્ષથી અથવા તો છેલ્લા 8 મહિનાથી તૈયારી કરે છે, એવા વિદ્યાર્થીઓ માટે ખાસ કે તમે રિવિઝન કરજો. હવે બહુ ડીપમાં વાંચવાનું બને ત્યાં સુધી રહેવા દેજો. તમારે જે સામાન્ય જે જનરલ તૈયારી હશે એ તો લગભગ કમ્પ્લીટ થઈ ગઈ હશે. તો તમે કદાચ એવું વિચારતા હોય કે હવે હું ડીપમાં તૈયારી કરું. ડીપમાં તૈયારી કરવી સારી છે, પરંતુ ડીપમાં તૈયારી કરવા જાશો તો તમે જે અત્યારે વાંચેલું છે, કમ્પ્લીટ કરેલું છે, એમાં તમારે ભૂલાવાની શક્યતા છે. તો એટલા માટે ખાસ કરીને તમે રિવિઝનમાં વધારે ધ્યાન આપજો અને મોક ટેસ્ટ આપવાનું રાખજો. અને મોક ટેસ્ટ તો આપો એ પણ તમારે જે કોન્સ્ટેબલ લેવલની આવે એ આપજો, કારણ કે મેં જોઈ છે ઘણી મોક ટેસ્ટો લેવાવાળા બહુ ડીપમાં મોક ટેસ્ટ કાઢે છે. અને તમે એ મોક ટેસ્ટ આપો એટલે તમારે છે તમારું માઇન્ડ ઓલું થઈ જાય છે, ડાયવર્ટ થઈ જાય છે કે ઓહો મારે બહુ ઓછા માર્ક આવ્યા. એટલા માટે બહુ ડીપમાં હોય એવી મોક ટેસ્ટ ન આપો. જૂના પેપરનો એના અભ્યાસ કરી લો અને એ પ્રમાણે તમે મોક ટેસ્ટ આપશો. અઠવાડિયામાં ઓછામાં ઓછી 2-3 મોક ટેસ્ટ આપવાનું રાખો અને સાથે રિવિઝન રાખો કે જેથી તમે જે વાંચેલું છે અત્યાર સુધીનો જે સમય તમે આપેલો છે એ તમારું ભૂલાય નહીં. એટલા માટે રિવિઝનમાં ખાસ ધ્યાન આપજો. અને નવા જે વિદ્યાર્થીઓ છે જે ગ્રાઉન્ડ પાસ કરીને પછી હવે તૈયારી ચાલુ કરી છે એ મિત્રોને ખાસ તમે સ્માર્ટ વર્કમાં ધ્યાન આપો. જૂના પેપરનું એનાલિસિસ કરો અને એ પ્રમાણે તમે પેપર આપો. અને જો મિત્રો મને સમય મળશે તો હું તમારે 2017, 2019 અને 2022 પોલીસ કોન્સ્ટેબલના જૂના જે પેપર છે એનો એનાલિસિસ કરીને એનો એક વિડીયો બનાવીશ આવતા 2-3 દિવસમાં. જો મને સમય મળશે તો હું એનો જૂના 3 પેપરનું એનાલિસિસ કરી કયા વંશમાંથી કેટલું પૂછાણું અથવા તો ગણિતના કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાણું, બંધારણ કેટલું પૂછાણું છે, કયા ભાગમાંથી પૂછાણું છે, આ બધું એનાલિસિસ કરી અને એક વ્યવસ્થિત વિડીયો બનાવીશ આવતા 2-3 દિવસમાં.
તો જોડાયેલા રહેજો તમે અમારી ચેનલ સાથે, અને જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.